તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, ટેટ 1 પરીક્ષા 2025 જેની તૈયારીઓ તમે લોકો કરી રહ્યા છો, એટલે ટેટ 1 પરીક્ષાનો એક્ઝેક્ટ તારીખ અને સમય જે છે એનાઉન્સ થઈ ગયો છે અને હોલ ટિકિટ જે છે ક્યારે તમે ડાઉનલોડ કરી શકો એ તમામ જે છે સૂચના જે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપી દેવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો કે ટેટ 1 પરીક્ષા 2025 જે તારીખ જે છે 21 તારીખે એટલે કે 21/12/2025ના રોજ પરીક્ષા યોજવામાં આવશે અને અગાઉ જે 90 મિનિટનો સમય હતો તે પરીક્ષાનો જે સમય મર્યાદા જે છે વધારી તે પ્રમાણેનો અહીંયા ટાઈમ આપણને આપવામાં આવેલો છે। તે બપોરના 12 વાગ્યાથી લઈને જે બપોરે 2 વાગ્યા સુધી જે છે ટાઈમ આપવામાં આવ્યો છે। 21 તારીખ એટલે કે આ મહિનામાં જે છે ટેટ 1ની પરીક્ષા જે છે એ લેવાઈ જશે। આજે 10 તારીખ થઈ છે અને હવે જે છે એ 9 દિવસનો જે છે સમય છે તમે ગણી શકો છો, જે સારા 9 દિવસ જ છે। તમારી જે તૈયારી જે છે એ પ્રમાણે હવે તમારું જે પણ મેક્સિમમ જેટલું વધારે તમારે થઈ શકે એટલી તમે તૈયારી એની અંદર કરી શકો છો। એક્ઝેક્ટ હવે સમય જે છે ખૂબ જ ઓછો છે, તો એ પ્રમાણે તૈયારી તમે કરજો। હોલ ટિકિટની વાત કરીએ તો હોલ ટિકિટ ક્યારે ડાઉનલોડ કરશો, તો આજે 10 તારીખ છે એટલે કે તો જે 2 વાગ્યાથી હોલ ટિકિટ જે છે ઓજેસ ઉપર તમે તમારો જે પણ આઈડી જે છે એના ઉપર દ્વારા લોગિન કરી અને તમારો હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકશો અને છેક 21 તારીખે બપોરે 12 વાગ્યા સુધી જે છે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો। હોલ ટિકિટ ડાઉનલોડ કરી એની અંદર તમારું પરીક્ષાનું સેન્ટર કયું છે, કઈ શાળા છે, શું છે એ બધું તમે એની અંદર ચેક કરી શકો છો અને એ પ્રમાણે તમારું કેટલો દૂર આવ્યું એ પ્રમાણે તમે ક્યારે નીકળવું, કેવી રીતે કરવું, બધું મેનેજમેન્ટ તમે એની અંદર કરી શકો છો। તો આશા છે કે તૈયારીઓ બધી પૂરી થઈ ગઈ હશે, ના થઈ તો પણ ચિંતા કરવાની જરૂર છે અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે, કોન્ફિડન્સ સાથે પેપર આપવાનું બરાબર છે અને 2 કલાક જે છે એટલે શાંતિથી પેપર લખવાનું। અહીંયા લખવાનું એટલે કે OMR આપણે જે છે આવશે, OMR ટાઈપનું જે આવવાનું છે, એટલે એ પ્રમાણે તમે તૈયારી કરજો અને ગેસ કરીને પણ જવાબો લખવા એ પણ એક આવડત હોય છે, તો ગેસ કરતાં પણ આપણને જે આવડવું જોઈએ। બીજી એક સારા સમાચાર જે આવ્યા છે તો વેટિંગ બાબત ઘણું બધું કે વેટિંગ જે છે ભરતીઓમાં લિસ્ટ તો બહાર પાડેલું હતું પણ શરૂ નહોતું થતું। સૌથી પહેલાં વેટિંગની શરૂઆત હવે થઈ ગઈ છે, તો આપણને મહત્ત્વના ન્યૂઝ સામે આવ્યા છે કે 11-12 જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એનું જે વેટિંગ લિસ્ટ બહાર પડ્યું હતું, તો એ જે પણ ઉમેદવારો જે છે જે લોકો પહેલાં શાળા પસંદગી નહોતી કરી શક્યા, જેમને શાળા ફાળવણી નહોતી થઈ એવા ઉમેદવારો જે છે જે વેટિંગવાળા છે એ ઉમેદવારો જે છે 10 તારીખથી લઈને 10-11-12 સુધીમાં જે છે પોતાની શાળા પસંદગી ઓનલાઈન આપી શકશે। તો વેટિંગ માટે પણ હવે શરૂ થઈ ગયું છે ક્રમમાં। તો જેવી રીતે સરકારીનું આવી રીતે ગ્રાન્ટેડનું અને ક્રમક બીજા પણ વેટિંગ આવે એવી આપણને આશા રાખીએ છીએ। બીજી કોઈ પણ અપડેટ હશે તો આપણી ચેનલ ઉપર તમને મળી જશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરશો અને હા મિત્રો, આવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખશો। મળીએ છીએ કોઈ નવા ન્યૂઝ સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।